આદિવાસી સમુદાયના મોટા ભાગના તહેવારો અને સામાજિક ઉત્સવોની ઉજવણી દરમિયાન વાદ્ય સંગીતના સાધનોની રીધમ રનકતી હોય ત્યારે આદિવાસીઓને કુદરતી રીતે જ સુરાતન ચડતું હોય છે અને તેથી જ સામાજિક ઉત્સવોમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ રીધમના તાલથી તાલ મેળવી ઝૂમી ઉઠે છે। देश અને દુનિયાભરના લોકો નાચગાન તો કરતા જ હોય છે, પરંતુ આદિવાસી સમાજના લોકનૃત્યોમાં જુદી જુદી રીધમ સાથે જુદા જુદા ચાળા બદલાતા હોય છે અને એ ચાળા મુજબ નૃત્ય પણ પોટિયા ગામના ઈદ દરમિયાન જોવા મળી રહ્યા છે। શિયાળાની ઋતુની છેલ્લી ગાત્રોથી જાવતી ફૂલ ગુલાબી ઠંડીની વચ્ચે અને હોળીનો દાંડ રોપાઈ જાય એ પહેલાં પિઠોરા, ઈંદ અને પાનગાના ઉત્સવો પૂર્ણ થતા હોય છે। ત્યારે ઓડ ગામ પાસે આવેલા પોટિયા ગામના લોકો પણ દેવોની પીઢી બદલવાનો ઉત્સવ ઉજવવામાં કોઈ કસર છોડી નથી। પોટિયા ગામ 55 વર્ષ બાદ ગામના દેવોની પીઢી બદલવા ઈંદનો ઉત્સવ ઉજવવા જોજ ગામેથી વાજતે ગાજતે દેવોના ઘોડા લાવી વર્ષો જૂની પરંપરા મુજબ દેવોના આયખાઓનું નવીનીકરણ કર્યું છે। તો ઈંદના મેળામાં મોટા ઢોલ, વાંસળી અને શરણાઈ સૂર સાથે નાચગાન કરી ગામની એકતા અને સહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પોટિયા ગામમાં 55 વર્ષ બાદ ઈંદનો ઉત્સવ ઉજવાતો હોય ત્યારે ગામમાં વસતા 140 જેટલા પરિવારો પોતાની નૈતિક ફરજ અદા કરી પ્રત્યેક પરિવાર 4000 જેટલો ફાળો પણ ઉદાર હાથે આપી રૂપિયા 6 લાખનો ખર્ચ કરી ગામના દેવી દેવતા પૂર્વજોની કૃપા ગામના વરસતા રહે તેવા આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે।
अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।